શું તમારી પણ મગફળી પીળી પડી ગઈ છે? તો ચાલો આપણે જાણીએ કે મગફળી પીળી પડવાના પાછળના 4 કારણો ક્યાં હોઈ શકે. હું તમને આ 4 કારણો કહું એ પહેલા તમે જલ્દીથી જઈને ફોલો કરી લ્યો. મગફળી પીળી પડવાના પાછળના કારણોમાં એક કારણ આ પણ હોઈ શકે લોહ તત્વની ઉણપ. મગફળીમાં લોહ તત્વની ઉણપ હોય ત્યારે મગફળી પીળી પડી જાય અને એના ઉપાયો માટે હીરાકસી, જેને આપણે ફેરસ સલ્ફેટ કહીએ, અથવા લીંબુના ફૂલનો સ્પ્રે કરવાથી પણ મગફળી કાળી થઈ જાય. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, આ સ્પ્રે તમે કરતા હોય ત્યારે મગફળી 1 મહિનાની થઈ ગઈ હોય ત્યારબાદ જ સ્પ્રે કરવો. બીજું કારણ આ પણ હોઈ શકે સલ્ફરની ઉણપ હોય જ્યારે મગફળીમાં, ત્યારે ઉપરના પાન ઢીલા પડી જાય અને પાન પીળા થતા થોડોક ટાઈમ થતા બળી જાય. આવા સમયે એમોનિયમ સલ્ફેટ નો સ્પ્રે કરવાથી અથવા ખાતર આપવાથી પણ રિકવરી થઈ શકે, મગફળી પાછી કાળી થઈ શકે. ત્રીજું કારણ મૂળનો સડો અથવા સુકારો, જેને આપણે રૂટ રોટ કહીએ. જ્યારે મગફળીમાં ફૂગનો અટેક થાય ત્યારે મગફળીનો મૂળ ધીમે ધીમે સુકાઈ જાય અને જમીનમાંથી પોષક તત્વો ખેંચી નથી શકતી. એના લીધે પણ મગફળી અમુક વાર પીળી થતી હોય છે. આવી સ્થિતિમાં સારી ફૂગનાશક અથવા ટ્રાઇકોડર્મા આપવાથી પણ પીળાશ દૂર થઈ શકે. ચોથું કારણ હવાનું તાપમાન અને સૂર્યપ્રકાશ. ઘણીવાર અતિશય ગરમીના કારણે અને વધારે તાપમાનના લીધે પણ મગફળીના પાન પીળા પડી જાય અને સતત 10 થી 12 દિવસ જો વાદળછાયું વાતાવરણ રહે તો પાનની જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય એ થતી નથી અને પાનનો રંગ લીલો રહેવાને બદલે પીળો પડી જાય. આ 4 કારણો પણ જવાબદાર હોઈ શકે અને ઘણીવાર જૈવિક અને વાતાવરણીય પરિબળો પણ જવાબદાર હોઈ શકે. તેના લીધે પણ મગફળી પીળી પડી જતી હોય છે. આ માહિતી સારી લાગી હોય તો જલ્દીથી જઈ અને ફોલો કરી લ્યો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.